નમસ્તે દોસ્તો, હું છું મિલિંદ વિશ્વાસ. આજના બંધારણ ભાગ 3ના સમાનતાના અધિકારના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક અને ભાવભીનું સ્વાગત છે. સૌથી પહેલો અધિકાર હોય તો એ સમાનતાનો અધિકાર છે, જેનું વર્ણન આર્ટિકલ નંબર 14 થી 18 ની અંદર કરવામાં આવેલું છે. આવો આપણે વિગતવાર એનો અભ્યાસ કરીએ. દોસ્તો, બંધારણનો આર્ટિકલ નંબર 14 એ આપણને કાયદા સમક્ષ સમાનતા આપે છે. એટલે કે દેશના તમામ નાગરિકો સંસદે ઘડેલા અને હવે પછી ઘડાનાર તમામ કાયદાઓ સમક્ષ બધા જ નાગરિકો એક સમાન છે. અને સાથે સાથે અહીંયા કાયદાના સમાન રક્ષણની એટલે કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોની પણ વાત કરવામાં આવેલી છે. દેશના રાષ્ટ્રપતિને કાયદાનું જેટલું રક્ષણ મળશે એટલું જ રક્ષણ સામાન્યમાં સામાન્ય માણસને પણ મેળવવાનો અધિકાર આ આર્ટિકલથી આપવામાં આવેલો છે. દોસ્તો, બંધારણનો આર્ટિકલ નંબર 15 છે એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે કરાતા ભેદભાવ ઉપર નિષેધ મૂકે છે, એટલે કે પ્રતિબંધ મૂકે છે. આ આર્ટિકલની વિશિષ્ટ સમજૂતી માટે આર્ટિકલ નંબર 15 ની અંદર 1 થી 6 ખંડની જોગવાઈ કરવામાં આવેલી છે. દોસ્તો, આર્ટિકલના ખંડ 15 1 થી એવું કહેવામાં આવ્યું છે કે દેશના કોઈ પણ નાગરિક સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં. આર્ટિકલ નંબર 15(2) એવું કહે છે કે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના કારણે દેશના તમામ જાહેર સ્થળોની અંદર કોઈને પણ પ્રવેશથી રોકી શકાશે નહીં. જાહેર સ્થળો એટલે કે તમામ પ્રકારની સરકારી કચેરીઓ છે, અદાલતો છે, જાહેર રોડ રસ્તાઓ છે, જાહેર સ્નાનાગારો છે, એવી જે ખાનગી નથી એવી તમામ સરકારી મિલકતો જે છે ત્યાં કોઈને પણ પ્રવેશથી વંચિત કરી શકાશે નહીં. આર્ટિકલ નંબર 15(3) એવું કહે છે કે રાજ્ય સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ એટલે કે વિશિષ્ટ જોગવાઈઓ કરી શકશે. આપણે બધા જાણીએ છીએ કે આ દેશની અંદર સ્ત્રીઓ છે સદીઓથી વંચિત, પીડિત અને શોષિત રહી છે. આજની તારીખે આપણે સ્વીકારવું પડે કે આજની તારીખે પણ આપણે આ દેશની સ્ત્રીઓને પુરુષ સમવડો દરજ્જો આપી શક્યા નથી. એટલે સ્ત્રીઓને વિશિષ્ટ પ્રકારની જોગવાઈઓ આપવામાં આવે, એમના માટે ખાસ પ્રોવિઝન્સ કરવામાં આવે તો આ આર્ટિકલનો ભંગ ગણવો નહીં, એવું આ આર્ટિકલથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. 15(4) એટલે કે આર્ટિકલ નંબર 15(4) એવું કહેવાયું છે કે સામાજિક અને શૈક્ષણિક પછાત અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોના વિકાસ માટે પણ સરકાર છે સ્પેશિયલ પ્રોવિઝન્સ એટલે કે ખાસ સુવિધાઓ કરી શકશે. આપણે બધા જાણીએ છીએ કે આ દેશની અંદર ઘણી બધી જાતિઓ સામાજિક, શૈક્ષણિક અને અન્ય રીતે પછાત છે. એમના ઉત્કર્ષ માટે, એમને ઉપલા વર્ગના તબક્કાની સમકક્ષ લાવવા માટે એમને કેટલાક સ્પેશિયલ પ્રોવિઝન અથવા તો ખાસ સુવિધાઓ આપવામાં આવે, જેમ કે નોકરીઓની અંદર અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર અનામત આપવામાં આવે તો એ આર્ટિકલનો ભંગ ગણવામાં આવશે નહીં, એવું આર્ટિકલથી કહેવામાં આવ્યું છે. આર્ટિકલ નંબર 15(5) થી એવું કહેવામાં આવ્યું છે કે દેશની લઘુમતી શિક્ષણ સંસ્થાઓ સિવાયની જેટલી બી શૈક્ષણિક સંસ્થાઓ છે, ભલે એ સરકારી હોય કે ખાનગી હોય, પણ જો એ સરકારી ફંડથી ચાલતી હોય તો એના અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારની સુવિધાઓ એટલે કે એમના માટે અનામત બેઠકોની જોગવાઈ આ આર્ટિકલથી સરકાર કરશે તો એ આર્ટિકલનો ભંગ ગણાશે નહીં, મતલબ કે સમાનતાનો ભંગ ગણાશે નહીં. આર્ટિકલ નંબર 15(6) એવું કહે છે કે ભાઈ આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે બિન અનામત વર્ગો છે, જે લોકો જનરલ કેટેગરીની અંદર સમાવિષ્ટ છે પણ એમનું આર્થિક ધોરણ છે અથવા તો આર્થિક સ્થિતિ છે એ બહુ નબળી છે, તો એવા લોકો માટે શૈક્ષણિક સંસ્થાઓની અંદર અને સરકારી નોકરીઓની અંદર સરકારે 2019 ની અંદર જ્યારે એનડીએ ગવર્મેન્ટ સત્તા પર હતી ત્યારે બંધારણની અંદર 103માં સુધારો કરી અને આવા લોકો માટે 10% અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. તો અનુચ્છેદ 16 છે દેશના દરેક નાગરિકોને જાહેર નોકરીઓમાં તકની સમાનતા આપતો આર્ટિકલ છે. અને આ આર્ટિકલની વિસ્તૃત સમજૂતી માટે અને સ્પષ્ટીકરણ માટે આ આર્ટિકલની અંદર 1 થી 6 ખંડની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. 16(1) થી એવું કહેવામાં આવ્યું છે કે જાહેર નોકરીઓની બાબતમાં કે સરકારી નોકરી કે હોદ્દા પર નિમણૂક વખતે નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ કરી શકાશે નહીં અને સૌને સમાન તકો આપવામાં આવશે. આર્ટિકલ નંબર 16(2) એવું કહે છે કે કોઈ પણ નાગરિક સાથે માત્ર ધર્મ, જાતિ, લિંગ, કુળ, નિવાસ આ બધાના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં અને માત્ર આ જ લાયકાતોના આધારે એને કોઈ પણ નોકરી માટે ગેરલાયક ગણવામાં આવશે નહીં. આર્ટિકલ નંબર 16(3) એવું કહે છે કે રાજ્ય અથવા તો સંઘ રાજ્ય ક્ષેત્ર એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ પોતાના વિસ્તારની અંદર કોઈ સરકારી નોકરી છે ત્યાં નિવાસ સંબંધી એટલે કે ફરજિયાતપણે એ રાજ્યનો રહેવાસી હોય એને જ નોકરીમાં પ્રાથમિકતા મળે એ પ્રકારની જોગવાઈઓ સરકાર છે કરી શકશે એવું કહેવા માંગે છે.
આર્ટિકલ નંબર 16(4) છે એવું કહે છે કે જે વર્ગોને નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી, મતલબ કે એમની જનસંખ્યાના અનુપાતમાં સરકારી નોકરીઓમાં એમનું પ્રમાણ નથી, તો એમના માટે અનામત બેઠકોની જોગવાઈ સરકાર કરી શકશે. અને આપણે જાણીએ છીએ કે આ દેશની અંદર લગભગ તમામ વર્ગો માટે એસસી, એસટી, ઓબીસી અને જનરલ કેટેગરીના વર્ગો માટે પણ અત્યારે જાહેર નોકરીઓની અંદર રિઝર્વેશન એટલે કે અનામતની જોગવાઈ છે. અને અનામતની જોગવાઈ છે એ એનાથી આ આર્ટિકલનો એટલે કે સમાનતાનો ભંગ થતો નથી. આર્ટિકલ નંબર 16(4) થી એવી જોગવાઈ કરવામાં આવી છે કે એસસી અને એસટી કર્મચારીઓ છે એમને રિઝર્વેશન ઇન પ્રમોશન એટલે કે બઢતીમાં અનામતની જોગવાઈ આપવામાં આવેલી છે. આર્ટિકલ નંબર 16 અને 16(5) થી એવું કહેવાયું છે કે કોઈ પણ ધાર્મિક કે સાંપ્રદાયિક સંસ્થા હોય અને એના અંદર સરકાર કોઈ નવો હોદ્દો ઊભો કરે છે, તો એ હોદ્દા માટે એ ધર્મ કે સંપ્રદાય આધારિત લાયકાતો અંગેના કોઈ નિયમો ઘડવા હોય તો એ સરકાર ઘડી શકશે. આર્ટિકલ નંબર 16 છે એવું કહે છે કે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે બિન અનામત વર્ગ માટે આપણે આગળ જોઈએ એ પ્રમાણે 2019 ની અંદર એનડીએ ગવર્મેન્ટે 103માં બંધારણીય સુધારો કરી અને આવી જાતિઓ માટે એટલે કે જે જનરલ કેટેગરીમાં આવે છે પણ આર્થિક રીતે પછાત છે એવા લોકો માટે 10% બેઠકો સરકારી નોકરીઓની અંદર અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. દોસ્તો, આર્ટિકલ નંબર 17 એ અસ્પૃશ્યતા ઉપર પ્રતિબંધ મૂકે છે. આપણે જાણીએ છીએ કે આ દેશની અંદર અસ્પૃશ્યતા એ સદીઓથી ચાલ્યું આવતું એક દૂષણ છે અને અનેક ઉચ્ચ વર્ણના લોકો અને શિક્ષિત લોકોએ તેમજ સામાજિક ધાર્મિક સુધારકોએ ઘણા બધા પ્રયત્નો અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે કર્યા છે. છતાં પણ આજની તારીખે આપણે ક્યાંક ને ક્યાંક અસ્પૃશ્યતાનું આચરણ જોઈ રહ્યા છીએ. તો આપણી બધાની એ નૈતિક ફરજ છે કે આ આર્ટિકલનું આપણે ચુસ્તતાપૂર્વક પાલન કરીએ અને દેશના કોઈ પણ નાગરિક સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના કરીએ, તો જ આ દેશની અંદર આપણે એક ભાવનાત્મક એકતા ઊભી કરી શકીશું. મિત્રો, આર્ટિકલ 18 છે ઇલકાબો અથવા તો ખિતાબો ધારણ કરવા પર પ્રતિબંધ મૂકે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની અંદર પહેલા જ્યારે રાજાશાહી વ્યવસ્થા હતી ત્યારે રાજાઓ પોતાના નામ આગળ મહારાજા, રાજાધિરાજ વગેરે જેવા ટાઇટલ્સ કે બિરુદ લગાવતા. અંગ્રેજોનો સમય આવ્યો ત્યારે અંગ્રેજો છે ઘણા બધા લોકોને જુદા જુદા ટાઇટલ્સ આપવા માંડ્યા, જેમ કે સર છે, નાઇટહુડ છે, હિજ હાઇનેસ છે, રાય બહાદુર છે વગેરે જેવા ટાઇટલ ધારક લોકો જ્યારે સામાન્ય પ્રજા વચ્ચે આવે ત્યારે સામાન્ય પ્રજા છે એક પ્રકારનો લઘુમતીનો ભાવ અનુભવે અને એના કારણે પણ એમનો સમાનતાના અધિકારનો ભંગ થતો હોય એવું બંધારણ માને છે. એટલા માટે ઇલકાબો અને ખિતાબો ધારણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. દોસ્તો, આ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કે જેમને પોતાના નામ આગળ મહામહિમ લખાતું ત્યારે એમને લાગતું કે આર્ટિકલ 18 નો આ ભંગ છે અને એટલા માટે પ્રણવ મુખર્જીએ પોતાના નામ આગળથી મહામહિમ ટાઇટલ છે દૂર કરેલું. મિત્રો, ઇલકાબો ખિતાબોની નાબૂદીનો મતલબ એ નથી કે શૈક્ષણિક ડિગ્રીઓથી જે આપણે ટાઇટલ્સ પ્રાપ્ત કરીએ છીએ એ ન લગાવવા. જેમ કે કોઈ વ્યક્તિ છે ડોક્ટરેટ કરે છે, પીએચડી કરે છે, તો એ પોતાના નામ આગળ ડોક્ટર લખાવી શકે. જેમ કે કોઈ વ્યક્તિ છે એ લોની ડિગ્રી પ્રાપ્ત કરે છે તો એ પોતાના નામ આગળ એડવોકેટ લખાવી શકે છે. એટલે શૈક્ષણિક ડિગ્રીઓથી પ્રાપ્ત જે ઇલકાબો કે ખિતાબો છે એ આપણે ધારણ કરી શકીએ છીએ. બીજું કે કોઈ પણ વિદેશી ખિતાબ કે ઇલકાબ અથવા તો એવોર્ડ આપણે મેળવવો હોય ત્યારે એ સરકારની પૂર્વ પરવાનગીથી જ મેળવી શકાય છે. તો મિત્રો, આ હતા એ આર્ટિકલ નંબર 14 થી 18 જેમાં સમાનતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ ઇક્વાલિટી આવેલો છે. થેન્ક યુ ફોર વોચિંગ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.